હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે, આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે. સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ. ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે. હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી, કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ. પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું. તમારે કરવું હોય તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને. 25-30 વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો. તમારી દાનતમાં ખોટ છે. તમારે ખરેખર વડગામનું હિત કરવું હોય તો 60-70 કિલોમીટર લોકોને શું લાવા કરો છો? કર્માવતમાં પાણી લાવો, મુક્તેશ્વરમાં પાણી લાવો. દેવી ચોક, રાવળ, માજીરાણા, ઠાકોર, દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો ને બધાને. આવાસ યોજનાનો લાભ આપો. જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો. જીઆઈડીસીનું યુનિટ બનાવો. કરવાનું છે, કરવું નથી. અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે, હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું, પણ ટૂંક સમયમાં આવું છું. અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ. વડગામ જ્યાં છે ત્યાં બરાબર છે.